સર્વને જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાનિજાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનં જનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાય નમઃ. લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં ચતુરભિશ્ચ 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 ત્રિભિષ્ટતા ષડ્ભિ વિરાજતે યોऽસૌ પંચદારદયે મમ. યથાર્થ ગીતા અધ્યાય 5. આજે આપણે 5મો અધ્યાય શરૂ કરીએ છીએ. કર્મ સંન્યાસ યોગ. ત્રીજા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન કર્યો હતો કે હે ભગવાન, આપ જ્ઞાન યોગને શ્રેષ્ઠ માનો છો તો મને ભયંકર કર્મોમાં શા માટે જોડો છો? અર્જુનને કર્મયોગની તુલનામાં જ્ઞાનયોગ સરળ લાગતો હતો, કેમ કે જ્ઞાનયોગમાં હાર મળે તો પણ દેવત્વ અને વિજય મળે તો પણ મહામહિમ સ્થિતિની પ્રાપ્તિ, એમ બંને સ્થિતિમાં લાભ જ દેખાતો હતો. પરંતુ અત્યાર સુધીમાં અર્જુનને એ વાતની ઠીક પ્રતીતિ થઈ ચૂકી હતી કે બંને માર્ગોમાં કર્મ તો કરવું જ પડે. યોગેશ્વરે એને શંકામુક્ત થઈને તત્વદર્શી મહાપુરુષનો આશ્રય લેવાની પણ પ્રેરણા આપી, કેમ કે સાચી સમજણ માટે તે એક જ ઉચિત સ્થાન છે. આથી બંને માર્ગોમાંથી એકની પસંદગી કરતા પહેલાં એણે નિવેદન કર્યું. અર્જુન ઉવાચ. અર્જુને શું કહ્યું? સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંસસી યચ્છેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. હે શ્રી કૃષ્ણ, આપ ક્યારેક સંન્યાસના માધ્યમ દ્વારા કર્મ કરવા અને ક્યારેક નિષ્કામ દ્રષ્ટિથી કરવાના કર્મની પ્રશંસા કરો છો. આ બંનેમાંથી આપે જે એક અંગે નિર્ણય કર્યો હોય, જે પરમ કલ્યાણકારી હોય, તે મને જણાવો. કોઈ જગ્યાએ જવા માટે તમને 2 માર્ગ બતાવવામાં આવે તો તમે કોઈ એક સગવડભર્યો માર્ગ અંગે જરૂર પૂછશો. અગર એ અંગે ન પૂછો તો એનો અર્થ એમ થાય કે તમે જવા ઉત્સુક નથી. હવે આપણે એને ડિટેલમાં થોડું સમજીએ. અર્જુને કહ્યું, જે કોઈ સ્થળે પહોંચવા માટે 2 રસ્તા હોય, આપણે કોઈ બી જગ્યાએ જવું હોય તો 2 રસ્તા હોય,
તો સમજદાર માણસ પૂછે કે આ બેમાંથી મારા માટે વધુ કયો સારો માર્ગ, સરળ અને સુરક્ષિત રસ્તો કયો છે, એવું કોઈને પૂછે. જો તે આવું ન પૂછે, આ અગત્યની વસ્તુ ભગવાને અહીંયા કીધી કે જો તે આવું ન પૂછે તો સમજાય કે તેને સાચે જ ગંતવ્ય સુધી પહોંચવાની ઉત્સુકતા નથી. પણ કોઈ માણસ ત્યાં જઈને ઊભો રહે ને પછી કશું પૂછે નહીં ક્યાં જવું છે એવું, એનો અર્થ એવો થાય કે એને એની જગ્યાએ જવા માટેની ઇન્ટરેસ્ટ નથી. આ રીતે અર્જુન ભગવાનને પૂછે છે, હે ભગવાન, તમે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને માર્ગોની વાત કરો છો, પરંતુ મારા માટે પરમ કલ્યાણ કરનાર માર્ગ કયો છે તે કૃપા કરીને સ્પષ્ટ કરો. આ પ્રશ્ન બતાવે છે કે અર્જુન માત્ર ચર્ચા કરવા માટે નથી પૂછતો, તેને ભગવાનને મેળવવાની સાચી તલપ છે. આપણને પણ જો ભગવાનને મેળવવાની સાચી તલપ હોય તો આપણે ભગવાન તરફ જવાના રસ્તામાં કંઈ પણ કાર્ય કરતા હોઈએ અને ક્યાંક પ્રશ્ન ઊભો થાય તો આપણે ચોક્કસ કોઈકને પૂછીએ કે ભાઈ આ કેમ આ સમજણ નથી પડતી. એવી રીતે જેમ આપણે સેવા કરતા હોઈએ તો કોઈક વસ્તુ ખબર ના પડે કે આને કેવી રીતે કરવું તો આપણે કોઈકને પૂછીએ છીએ. તેથી તે અસ્પષ્ટતા દૂર કરીને એક નિશ્ચિત માર્ગ જાણવા માગે છે. આ પછી ભગવાન બીજા શ્લોકમાં આ મૂંઝવણનો સ્પષ્ટ જવાબ આપે છે કે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને કલ્યાણકારી છે, પરંતુ સામાન્ય મનુષ્ય માટે નિષ્કામ ભાવથી કરતા કર્મયોગ વધુ સરળ અને શ્રેષ્ઠ છે. હવે આપણે બીજો શ્લોક લઈએ. શ્રી ભગવાન ઉવાચ સંન્યાસઃ કર્મયોગેશ્ચ નિહ શ્રેયસ્કરાવુભૌ તયોત્સુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. અર્જુન, સંન્યાસના માધ્યમ દ્વારા કરવાનું કર્મ અર્થાત આ માર્ગમાંથી કરવાનું કર્મ અને કર્મયોગ નિષ્કામ ભાવનાથી કરવાનું કર્મ, આ બંનેથી પરમશ્રેય પ્રાપ્ત થાય છે. પરંતુ આ બંને માર્ગમાં સંન્યાસ અથવા જ્ઞાન દ્રષ્ટિથી કરાતા કર્મની અપેક્ષાએ નિષ્કામ કર્મયોગ શ્રેષ્ઠ છે. પ્રશ્ન સ્વાભાવિકપણે થાય કે માર્ગ શ્રેષ્ઠ કેમ, એટલે આગળ પૂછશે. પહેલાં આપણે બીજો શ્લોક જરા વધારે સારી રીતે સમજી લઈએ. ભગવાન કહે છે, હે અર્જુન, કર્મ સંન્યાસ એટલે જ્ઞાનના માર્ગથી કર્મનો ત્યાગ, આપણે જ્ઞાન યોગ કહીએ એને, અને નિષ્કામ કર્મયોગ બંને મનુષ્યના પરમ કલ્યાણ માટેના માર્ગો છે. આ બંને માર્ગો આપણું કલ્યાણ કરે છે. બહુ સ્પષ્ટ કીધું. એવું નથી કે ભાઈ તમે જ્ઞાન યોગ કરો તો તમને એમાંથી તમારું કલ્યાણ ના થાય. કલ્યાણ થવું એટલે આપણે એવું સ્પષ્ટ સમજવાનું કે ભગવાન મેળવવાના. પરંતુ સામાન્ય મનુષ્ય માટે નિષ્કામ ભાવથી ભગવાનને અર્પણ કરીને કર્મ કરવું વધારે સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. સામાન્ય માણસ એટલે આપણે બધા, તો આપણા બધા માટે નિષ્કામ કર્મયોગ એ બહુ જ શ્રેષ્ઠ માર્ગ છે. એમાં આપણને તકલીફ ઓછી પડે અને વધારે જલ્દીથી ભગવાન સુધી પહોંચી શકીએ. એમાં પણ આપણને વધારે ડિટેલમાં ભગવાન આગળ કહે છે. ભગવાન અહીં એમ નથી કહેતા કે કર્મ સંન્યાસ ખોટો છે. તેઓ કહે છે કે બંને માર્ગો અંતે ભગવાન સુધી જ પહોંચાડે છે. તમે જ્ઞાન યોગ કરો કે કર્મયોગ કરો, બંનેમાં તમને ભગવાન સુધી જ પહોંચે. પરંતુ મોટા ભાગના લોકો માટે કર્મ છોડીને જ્ઞાનના માર્ગે ચાલવું મુશ્કેલ છે. જ્ઞાનના માર્ગે જવું બહુ જ મુશ્કેલ. ધ્યાન કરવાનું હોય તો આપણું તો મન ભટકતું હોય, સંન્યાસ લઈને ધ્યાન કરો તોય ના રહે. જીવ તો આપણો સંસારમાં ભટકે. તેથી ભગવાન કહે છે કે પોતાની ફરજ બજાવતા રહો, પરંતુ ફળની ઈચ્છા છોડીને અને બધું ભગવાનને સમર્પિત કરીને કર્મ કરો. બહુ સ્પષ્ટ
કે આપણે જે કંઈ કરીએ છીએ એ ભગવાન માટે કરીએ છીએ, ભગવાનનું છે એમ ધરીને કરીએ છીએ, અને જે કંઈ થાય એ બધું એને સમર્પણ કરીએ. આ માર્ગ જીવનમાં ઉતારવો સહેલો છે અને ધીમે ધીમે મનને શુદ્ધ કરીને ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. આ માર્ગે આપણે ધીરે ધીરે આગળ જઈએ તો આપણને ચોક્કસ ભગવાનની પ્રાપ્તિ થાય. જેમ કોઈ પર્વતની ટોચ ઉપર પહોંચવા માટે બે રસ્તા હોય, એક ખૂબ કઠિન અને બીજો થોડો સરળ, તો સામાન્ય માણસ માટે સરળ રસ્તો વધુ યોગ્ય ગણાય. એ જ રીતે નિષ્કામ કર્મયોગ મોટાભાગના લોકો માટે વધુ અનુસરવા યોગ્ય માર્ગ છે. ભગવાન આગળના શ્લોકમાં સમજાવશે કે નિષ્કામ કર્મયોગ શ્રેષ્ઠ કેમ છે અને તે કેવી રીતે મનુષ્યને સાચા સંન્યાસ સુધી પહોંચાડે છે. હવે આપણે આ શ્લોકનો પુષ્ટિમાર્ગનો ભાવ સમજી લઈએ. આ શ્લોકનો ભાવ પુષ્ટિમાર્ગના સિદ્ધાંત સાથે સુસંગત છે. શ્રી વલ્લભાચાર્યએ બાહ્ય સંન્યાસ કરતાં ગૃહસ્થ જીવનમાં રહીને ભગવાનની સેવા અને ભક્તિ પર ભાર મૂક્યો છે. જે આપણે બધા જાણીએ છીએ કે આપણી જે પુષ્ટિ માર્ગની સેવા છે એ ઘરમાં બધાની જોડે રહીને જ કરવાની કહેલી છે. પુષ્ટિ માર્ગમાં જીવનના કર્તવ્યનો ત્યાગ કરવાની જગ્યાએ તેમણે ભગવાનને સમર્પિત કરીને નિભાવવાનું મહત્વ. આટલો જ ફેર પડ્યો કે પહેલાંમાં કહ્યું કે ભાઈ તમે બધી વસ્તુનો ત્યાગ કરો. અહીંયા ત્યાગ કરવાની જગ્યાએ આપણે બધું ભગવાનને સમર્પણ કરી દેવાનું. પુષ્ટિ માર્ગમાં એટલું કહ્યું છે. કર્મયોગનો દાખલો લઈએ પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ તો દામોદરદાસ હરસાણી. દામોદરદાસ હરસાણી ગૃહસ્થ જીવન જીવતા હતા. તેઓ ઘર, પરિવાર અને વ્યવહાર વચ્ચે રહીને પણ દરેક કાર્યને શ્રી વલ્લભાચાર્યજીની આજ્ઞા અને ભગવાનની સેવા માનીને કરતા. જે કંઈ કામ કરે એ ગુરુની આજ્ઞા જે થાય એ પ્રમાણે જ કરવાનું. તેમણે સંસાર છોડ્યો નહોતો, પરંતુ સંસારને ભગવાનની સેવા બનાવી દીધો. આખો સંસાર જ ભગવાનની સેવા છે. જે કોઈ વૈષ્ણવ મળે, આ મળે, બધાની સેવા કરે. એટલે આખો સંસાર જ એમને ભગવાનમય બનાવી દીધો. આપણે પણ એ જ કરવાનું. દરેક જીવમાં આપણને ભગવાન દેખાય. આથી તેઓ નિષ્કામ કર્મયોગનું ઉત્તમ ઉદાહરણ ગણાવી શકાય. હવે કર્મ સંન્યાસ યોગ એટલે જ્ઞાન યોગ. તો એમાં સુખદેવજીનો દાખલો આપણને આપ્યો છે. સુખદેવજી જન્મથી જ વૈરાગ્ય વૃત્તિ ધરાવતા હતા. તેમણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો નહીં અને સંપૂર્ણપણે બ્રહ્મ જ્ઞાનમાં સ્થિર રહ્યા. બ્રહ્મ જ્ઞાનમાં એટલે ભગવાનમાં સ્થિર રહેવું. તેમનું જીવન જ્ઞાન પ્રધાન સંન્યાસનું ઉત્તમ ઉદાહરણ છે. આથી તેઓ કર્મ સંન્યાસના માર્ગને સમજાવવામાં મદદરૂપ થાય છે. પુષ્ટિ માર્ગમાં 84 વૈષ્ણવોમાં મોટાભાગના વૈષ્ણવો ગૃહસ્થ હતા. તેથી પુષ્ટિ માર્ગમાં કર્મ સંન્યાસના સીધા ઉદાહરણો બહુ મળતા નથી, લગભગ નથી આપણા. કારણ કે પુષ્ટિ માર્ગનો ભાવ ઘર છોડવા પર નથી, પરંતુ ઘરમાં રહીને ભગવાનની સેવા અને ભક્તિ કરવા ઉપર છે. હવે આપણે શ્લોક 3 લઈએ. જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્રેષ્ટિ ન કાક્ષતિ નિર્દ્વંદો હિ મહાબાહો સુખમ બંધાત મુચ્યતે. મહાબાહુ અર્જુન, જે કોઈનો દ્વેષ કરતો નથી, બહુ સરળ અને સ્પષ્ટ ભાષામાં લખ્યું છે ભગવાને, જે કોઈનો દ્વેષ કરતો નથી, કશાની આકાંક્ષા રાખતો નથી, તેને હંમેશા સંન્યાસી જ સમજવો ઉચિત છે. તેણે પછી ભલે જ્ઞાન માર્ગ લીધો હોય કે નિષ્કામ માર્ગ અપનાવ્યો હોય. રાગ દ્વેષ વગેરે દ્વંદ્વોથી રહિત તે પુરુષ સુખપૂર્વક ભવના બંધનમાંથી મુક્તિ મેળવે છે. આપણે એને વધારે ડિટેલમાં સારી રીતે સમજીએ. ભગવાન કહે છે, હે મહાબાહો અર્જુન, જે માણસ
કોઈનો દ્વેષ કરતો નહીં. આપણને પહેલું લક્ષણ બતાવ્યું કે ભાઈ આપણે સેવા કરતા હોઈએ તો કોઈનો પણ દ્વેષ નહીં કરવાનો અને કોઈ વસ્તુની ઈચ્છા રાખવાની નહીં. કોઈ વસ્તુની ઈચ્છા રાખતો નથી. તેને સાચો સંન્યાસી સમજવો તે જ્ઞાન માર્ગે ચાલે કે નિષ્કામ કર્મયોગના માર્ગે ચાલે, જો તે રાગ દ્વેષથી મુક્ત છે તો તે સહેલાઈથી સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય. એટલે અગત્યની વસ્તુ, તમે સંન્યાસ માર્ગ લો કે નિષ્કામ કર્મયોગનો માર્ગ લો, કર્મયોગનો માર્ગ લો, પણ અગત્યની વસ્તુ તો એ છે કે તમારે રાગ અને દ્વેષથી મુક્ત થવાનું છે. અને તમે રાગ દ્વેષથી મુક્ત થાવ તો જ આપણે આ સંસારના બંધનમાંથી મુક્ત થઈ જઈએ. ભગવાન અહીં સાચા સંન્યાસની ઓળખ જણાવે છે. સંન્યાસનો અર્થ માત્ર ઘર છોડવો, સંન્યાસનો અર્થ માત્ર ઘર છોડવું, ભગવા વસ્ત્ર પહેરવા કે જંગલમાં રહેવું એવું નથી. સાચો સંન્યાસ તો મનનો છે. સંન્યાસ આપણામાં આવો તો મનનો સંન્યાસ આવવો જોઈએ. એટલે મન અલિપ્ત કરવાનું છે. જે માણસ કોઈ પ્રત્યે દ્વેષ રાખતો, તમે સંસારમાં રહો કે જંગલમાં જાઓ, પહેલી વસ્તુ કોઈ પ્રત્યે દ્વેષ રાખવાનો નહીં. બીજું, કોઈ વસ્તુ માટે લાલચ કે તીવ્ર ઈચ્છા રાખવાની નહીં. ત્રીજું, સુખ દુઃખ, માન અપમાન અને લાભ હાનિમાં સમભાવ રાખવો. આ 3 ગુણો હોય તો આપણે સંન્યાસી કહો તો સંન્યાસી અને વૈષ્ણવ કહો તો વૈષ્ણવ, જે કહે, પણ આપણે ભગવાનના સાચા રસ્તે છીએ અને આપણને ભગવાન મળે. તે જ સાચો સંન્યાસી છે. આવો માણસ જ્ઞાન માર્ગે ચાલે કે નિષ્કામ કર્મયોગે ચાલે, બંને સ્થિતિમાં તેનું મન શુદ્ધ રહે છે. તેથી તે ધીમે ધીમે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ ભગવાનને પ્રાપ્ત કરે છે. એટલે ભગવાન અહીં બાહ્ય વેશ કરતાં અંતરના સ્વભાવને વધુ મહત્ત્વ આપે છે. આ શ્લોકનો ભાવ પુષ્ટિમાર્ગ સાથે પણ મેળ ખાય છે. શ્રી વલ્લભાચાર્યએ પણ બાહ્ય સંન્યાસ કરતો અંતઃકરણની શુદ્ધિ, ભગવાન પ્રત્યેનો પ્રેમ અને સમર્પણને વધુ મહત્ત્વ આપ્યું છે. આપણો બ્રહ્મ સંબંધનો અર્થ લઈએ તો આ જ વસ્તુ છે. એમાં ભક્તિ કરતાં કરતાં ભક્તના મનમાંથી રાગ દ્વેષ અને સ્વાર્થ ધીમે ધીમે ઓગળે છે. તમે ભક્તિ કરો ને, ખરાબ ભાવથી ભક્તિ કરો અને ભગવાન પર પ્રેમ કરો તો તમારા મનમાંથી ધીરે ધીરે રાગ દ્વેષ ઓછો થતો જશે. એ જ સાચા વૈષ્ણવની નિશાની છે. માત્ર બાહ્ય ત્યાગ પૂરતો નથી. આમાં તમે દાખલો લઈએ તો આપણે કુંભનદાસનો દાખલો છે. એ ઈચ્છા અને માનથી રહિત જીવન જીવતા હતા. એમની કોઈ ઈચ્છા જ નહીં કે એમને કોઈ માન આપે એવું એમને ક્યારેય મનમાં આવ્યું જ નથી. સમ્રાટ અકબરે કુંભનદાસને ફતેહપુર સિકરી બોલાવ્યા. ત્યાં તેમને માન સન્માન અને ધન આપવાની તૈયારી હતી, પરંતુ કુંભનદાસે કહ્યું, સંતન કો તો કહા સિકરી સો કામ. અર્થાત સંતને રાજ દરબારના વૈભવની શી જરૂર. તેમણે ન તો ધનની ઈચ્છા રાખી, ન રાજાનું માન સન્માનનો મોહ રાખ્યો. આ શ્લોકમાં જણાવેલી ન કાંક્ષતી એટલે કોઈ આકાંક્ષા નહીં નો સુંદર દાખલો છે. બીજા પણ ઘણા દાખલા છે, સુરદાસ કે દામોદરદાસ જેવા, બધા દાખલા આપણે નથી લેતા. હવે શ્લોક 4. સાંખ્ય યોગૌ પૃથગ્વાલાઃ પ્રવદંતિ ન પંડિતાઃ એકમ પ્યાસ્થિતઃ સભ્યગુમ યો વિદંતે ફલમ. આ માર્ગ અંગેની જેની સમજ હજુ ખૂબ અલ્પ છે તે લોકો જ નિષ્કામ કર્મયોગ તથા જ્ઞાનયોગ બંને અલગ અલગ હોવાનું જણાવે છે. આ બહુ જ સુંદર વસ્તુ કીધી. આપણા ત્યાં આ કન્ફ્યુઝન છે. ભગવાને સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાનયોગ અને કર્મયોગ બંને, નિષ્કામ કર્મયોગ બંને એક જ છે.
એને આપણે અલગ ગણીએ છીએ. કેમ કે આપણામાં સમજણ થોડીક ઓછી છે. કેમ કે બંનેમાંથી એકવો પણ સારી રીતે સ્થિત પુરુષ બંનેના ફળ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે. બંનેનું ફળ એક જ છે, એટલા માટે બંને એક સમાન છે. આને જરાક વધારે ડિટેલમાં સારી રીતે સમજીએ. આ શ્લોકનો મુખ્ય ભાવ એ છે કે નિષ્કામ કર્મયોગ અને જ્ઞાનયોગ બે અલગ રસ્તા નથી. શરૂઆતમાં જુદા દેખાય, પરંતુ અંતે બંને એક જ પરમાત્મા સુધી પહોંચાડે છે. આને સરળ રીતે સમજીએ. ધારો કે એક ગામમાં મંદિર જવું છે. એક વ્યક્તિ પૂર્વ તરફના રસ્તેથી જાય છે, બીજી વ્યક્તિ પશ્ચિમ તરફના રસ્તેથી જાય છે. એક આમ જાય છે ને એક આમ જાય છે. રસ્તા જુદા લાગે, પરંતુ જો બંને રસ્તા મંદિર સુધી જ લઈ જાય તો અંતે બંને એક જ સ્થળે પહોંચે છે. એ જ રીતે નિષ્કામ કર્મયોગમાં ભક્ત પોતાના કર્તવ્ય કર્મ કરે છે, પરંતુ ફળની ઈચ્છા રાખતો નથી. ધીમે ધીમે મન શુદ્ધ થાય છે અને જ્ઞાન પ્રગટે છે. એટલે કર્મયોગમાં જ્ઞાન તો પ્રગટે જ છે, અગત્યની વસ્તુ. જ્ઞાનયોગમાં ભક્ત આત્મચિંતન અને પરમાત્માના તત્વનો વિચાર કરે. પરમાત્માનું તત્વ એટલે ભગવાનની લીલા. ભગવાન શું છે, એમને આ શેનું સર્જન કર્યું, આ આપણા આત્માનું સર્જન કર્યું બહુ મોટી વસ્તુ છે. આ બધા આટલા બધા પ્રકારના જીવોનું સર્જન કર્યું. જ્ઞાનયોગમાં ભક્ત આત્મચિંતન અને પરમાત્માના તત્વનો વિચાર કરે છે. સાચું જ્ઞાન થતાં કર્મો આપોઆપ નિષ્કામ બની જાય છે. તમને જ્ઞાન થાય તો બધા કર્મો નિષ્કામ થઈ જાય. એટલે અંતે બંનેનો અનુભવ એક જ છે, પરમાત્માની પ્રાપ્તિ. એક બીજો દાખલો લઈએ. શાળામાં બે વિદ્યાર્થી છે. એક ગણિત શીખીને એન્જિનિયર બને છે, બીજો વિજ્ઞાન શીખીને એન્જિનિયર બને છે. બંને વિષય અલગ લીધા, પણ થયા તો એન્જિનિયર જ. વિષય અલગ હતા, પરંતુ અંતે બંને એન્જિનિયર જ બન્યા. તે જ રીતે કર્મયોગ અને જ્ઞાનયોગની શરૂઆત અલગ લાગે, પરંતુ અંતિમ સિદ્ધિ એક જ છે. હવે આપણે પૃષ્ટિ માર્ગના સિદ્ધાંતથી જોઈએ. પૃષ્ટિ માર્ગમાં પણ આ વાતનો ભાવ જોવા મળે છે. શ્રીમદ સુબોધિનીજી અને શ્રી વલ્લભાચાર્યના સિદ્ધાંત મુજબ ભગવાનની કૃપા અને ભક્તિથી અંતઃકરણ શુદ્ધ થાય છે. આ એક એક શબ્દ આપણે સમજવા જેવો છે. ભગવાનની કૃપા અને ભક્તિથી તમે ભક્તિ કરો અને ભગવાનની કૃપા હોય, આપણો તો કૃપા માર્ગ છે, એટલે ભગવાનની કૃપા હોય તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણ શુદ્ધ થતાં સાચું જ્ઞાન પ્રગટે છે. સાચું જ્ઞાન એટલે ભગવાનનું જ્ઞાન. ભગવાન શું છે એ તમને ખબર પડે. અત્યારે તો આપણને ખબર જ નથી. ભગવાનનું નામ લઈએ છીએ, શ્રી કૃષ્ણ શરણમમાં દિવસમાં 50 વખત 500 વખત કહેતા છું, પણ સાચું જ્ઞાન નથી. અંતઃકરણ જ્યાં સુધી શુદ્ધ ના થાય ત્યાં સુધી એ સાચું જ્ઞાન પ્રગટે જ નહીં. એટલે સાચી ભક્તિ અને સાચું જ્ઞાન વિરોધી નથી. જ્ઞાન અને ભક્તિ બંને એક જ છે, એકબીજાને પૂર્ણ કરે છે. પૃષ્ટિ માર્ગમાં ભક્ત સેવા કરે છે, સ્મરણ કરે છે, કીર્તન કરે છે, પરંતુ તેનું લક્ષ્ય માત્ર ભગવાનને પ્રસન્ન કરવાનું હોય છે, કોઈ સ્વાર્થ નહીં. આ પણ એક પ્રકારનો નિષ્કામ ભાવ છે. જ્યારે આ ભાવ પરિપક્વ બને, ભાવ પ્રગટ થયો, તમારામાં ભાવ જાગ્યો, પણ એ પરિપક્વ બનવું જોઈએ. જ્યારે આ ભાવ પરિપક્વ બને છે ત્યારે ભગવાનનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. આ આપણા પૃષ્ટિ માર્ગમાં સ્વરૂપનું મહત્ત્વ બહુ આપ્યું છે. સ્વરૂપ, સ્વ એટલે પોતાનું, રૂપ એટલે શરીર, રૂપ એટલે આત્મા, સમજો. એટલે આપણે પોતાના આત્માનું જ્ઞાન થાય
એ અગત્યનું, તો જ ભગવાનનું પરમાત્માનું જ્ઞાન થાય. એટલે ભક્તમાંથી જ્ઞાન પ્રગટે છે, ભક્તિમાંથી જ્ઞાન પ્રગટે છે. આથી પૃષ્ટિ માર્ગ એમ નથી કહેતો કે જ્ઞાન અલગ છે અને ભક્તિ અલગ છે. પૃષ્ટિ માર્ગ ક્યારેય એવું નથી કીધું, મહાપ્રભુજી એવું કીધું જ નથી કે જ્ઞાન અલગ છે ને ભક્તિ અલગ છે. પરંતુ કહે છે કે ભગવદ કૃપાથી થતી ભક્તિ અંતે પરમાત્માના યથાર્થ જ્ઞાનમાં જ પહોંચાડે. બહુ જ સુંદર વાક્ય છે. પૃષ્ટિ માર્ગ એમ નથી કહેતો કે જ્ઞાન અલગ છે અને ભક્તિ અલગ છે, પરંતુ કહે છે કે ભગવદ કૃપાથી થતી ભક્તિ અંતે પરમાત્માના યથાર્થ જ્ઞાન સુધી પહોંચાડે છે. આપણને ભગવાનનું જ્ઞાન થાય ત્યાં સુધી આપણને પહોંચાડે છે. મહાપ્રભુજીનો સિદ્ધાંત સાથે મેળવો. આ શ્લોકનો પૃષ્ટિમાર્ગ સાથે મળતો મુખ્ય સિદ્ધાંત એ છે કે કર્મ હોય, જ્ઞાન હોય કે ભક્તિ, જો તેનું કેન્દ્ર ભગવાન હોય તો અંતે પરમાત્માની પ્રાપ્તિ જ થાય છે. બીજું, ભક્તિથી અંતઃકરણ શુદ્ધ થાય. તમે ભક્તિ કરો તો તમારું અંતઃકરણ શુદ્ધ થાય જ, અગત્યની વસ્તુ. અને શુદ્ધ ના થાય એવું તમને લાગે, આપણે આગલા અધ્યાયમાં જોઈ ગયા કે તમારે રોજ તમારું નિરીક્ષણ કરવાનું કે આપણે કેટલે પહોંચ્યા. અભ્યાસ શબ્દ વાપર્યો તો ગીતામાં. તો ભક્તિથી અંતઃકરણ શુદ્ધ થાય છે. શુદ્ધ અંતઃકરણમાં ભગવાનનું જ્ઞાન પ્રગટે. જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ના હોય ત્યાં સુધી ભગવાનનું જ્ઞાન પ્રગટે નહીં. અને ભગવાનનું જ્ઞાન પ્રગટવું એટલે ભગવાન મળવા, આત્માનો સાક્ષાત્કાર થવો. શુદ્ધ અંતઃકરણમાં ભગવાનનું જ્ઞાન પ્રગટે છે. તેથી અંતિમ ફળ એક જ છે, ભગવાનની પ્રાપ્તિ. એટલે શ્રી કૃષ્ણ અહીં કહે છે કે અજ્ઞાનવાળા લોકો જ કર્મયોગ અને જ્ઞાનયોગને, બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું ભગવાને તો, કે અજ્ઞાનવાળા લોકો, જેનામાં અજ્ઞાન છે ને એ લોકો જ કર્મયોગ અને જ્ઞાનયોગ અલગ છે એવું માને છે. અજ્ઞાનવાળા લોકો જ કર્મયોગ અને જ્ઞાનયોગને સંપૂર્ણપણે અલગ માને છે. જ્ઞાની પુરુષ જાણે છે કે બંનેનો અંતિમ ધ્યેય એક જ પરમાત્મા છે. આપણે ચોથો શ્લોક પૂરો કર્યો, પાંચમો શ્લોક લઈ લઈશું, કદાચ 2-3 મિનિટ વધારે થશે. યત્સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્દો ગૈરપી ગવ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યઃ પશ્યતિ ચ પશ્યતિ. સાંખ્યની દ્રષ્ટિ મુજબ કર્મ કરનારા જ્યાં પહોંચે છે ત્યાં જ નિષ્કામ વૃત્તિથી કર્મ કરનારા પણ પહોંચે છે. એટલા માટે જે બંનેને ફળની દ્રષ્ટિએ એક તરીકે જુએ છે તે જ યથાર્થ જ્ઞાનવાળો છે. બંને એક જ સ્થાન પર પહોંચે છે. તો નિષ્કામ કર્મયોગ વિશિષ્ટ શા માટે, આગલા શ્લોકમાં આપણને જણાવશે. આ શ્લોકને જરાક સમજી લઈએ. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ ફરી એક વખત એ જ વાતને વધુ સ્પષ્ટ કરે છે. શ્લોકનો ભાવ: જ્ઞાનયોગી એટલે સાંખ્ય અને નિષ્કામ કર્મયોગી બંને અંતે એક જ પરમાત્માને પ્રાપ્ત કરે છે. તેથી જે વ્યક્તિ બંનેના અંતિમ ફળને એક જ સમજે છે તે જ સાચો જ્ઞાની છે. જ્ઞાનયોગી વિચાર અને આત્મચિંતન દ્વારા પરમાત્મા સુધી પહોંચે છે. ધ્યાન કરો, વિચાર, આત્માનું ચિંતન કરો. અને નિષ્કામ કર્મયોગી પોતાના કર્તવ્ય કર્મ ભગવાનને અર્પણ કરીને ફળની ઈચ્છા છોડીને એ જ પરમાત્મા સુધી પહોંચે છે. એટલે માર્ગ જુદા હોઈ શકે પરંતુ લક્ષ્ય એક જ છે. ભગવાન બહુ જ સ્પષ્ટ અર્થોમાં આપણને સમજાવે છે, એટલે આપણને કોઈ કન્ફ્યુઝન રહે જ નહીં. દાખલો લઈએ તો નદીનું પાણી જુદા જુદા પ્રદેશમાંથી વહે છે. કોઈ નદી ઉત્તર તરફથી આવે છે તો કોઈ દક્ષિણ તરફથી આવે છે, પણ અંતે બધી નદીઓ સમુદ્રમાં મળે છે.
એ જ રીતે કર્મયોગ અને જ્ઞાનયોગ અંતે પરમાત્મામાં જ મિલન કરાવે છે. તો પછી નિષ્કામ કર્મયોગ વિશિષ્ટ શા માટે? આપણને બીજા શ્લોકમાં કહ્યું ભગવાને. હજુ વધારે ડિટેલમાં ભગવાન આગળ જશે. આ પ્રશ્ન સ્વાભાવિક છે. જો બંનેનું ફળ એક જ છે તો ભગવાન કર્મયોગની વારંવાર પ્રશંસા શા માટે કરે છે? તેનો જવાબ આગળના શ્લોકમાં ભગવાન આપે છે, પણ તેનો સાર આપણે અહીંયા સમજીએ. 1. જ્ઞાનયુગનો માર્ગ અત્યંત સૂક્ષ્મ છે. મન સંપૂર્ણ સ્થિર અને વૈરાગ્યવાન ન હોય તો આગળ વધવું મુશ્કેલ બને. બહુ સરસ કીધું. જ્ઞાનયોગનો માર્ગ અત્યંત સૂક્ષ્મ છે. મન સંપૂર્ણ સ્થિર અને વૈરાગ્યવાન ન હોય તો આગળ વધવું મુશ્કેલ બને. જ્યારે નિષ્કામ કર્મયોગ સામાન્ય માણસ માટે વધુ સહેલો છે. કર્મ કરતાં કરતાં મન શુદ્ધ થાય છે અને પછી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. જ્ઞાન કંઈ જાણવાનું નથી, તો અંદરથી પ્રગટવાનું છે. આપણે કન્ફ્યુઝ તો ત્યાં જ થઈએ છીએ કે જ્ઞાન ક્યાંક બહારથી લેવાનું જેવું સમજીએ. બહાર કશું છે જ નહીં, જે છે આપણી અંદર જ છે. કર્મ કરતાં કરતાં મન શુદ્ધ થાય છે અને પછી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય. એટલે મન શુદ્ધ થવું એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે ભગવાન કહે છે કે અંતિમ ફળ ભલે એક જ હોય, પરંતુ મોટા ભાગના લોકો માટે નિષ્કામ કર્મયોગ વધુ સરળ અને વ્યવહારુ માર્ગ છે. પૃષ્ટિમાર્ગના સિદ્ધાંતથી જોઈએ તો પૃષ્ટિમાર્ગમાં પણ આ ભાવ જોવા મળે છે. ભક્ત ભગવાનની સેવા, સ્મરણ અને કીર્તન કરે છે. શરૂઆતમાં તેને ભગવાનનું સંપૂર્ણ તત્વજ્ઞાન ન પણ હોય. ભગવાનનું જ્ઞાન થવું બહુ કાઠું છે. એટલે કદાચ આપણે સેવા શરૂ કરી હોય તો આપણને ભગવાનનું તત્વજ્ઞાન ખબર ના પડે, ના ખબર હોય. પરંતુ પ્રેમપૂર્વકની ભક્તિથી તેનું અંતઃકરણ શુદ્ધ. પણ આપણે ભગવાનને ખૂબ પ્રેમથી ભક્તિ કરીએ, ખૂબ પ્રેમથી સેવા કરીએ તો આપણું અંતઃકરણ શુદ્ધ બને અને અંતઃકરણ શુદ્ધ થતાં ભગવાનનું યથાર્થ જ્ઞાન પ્રગટે છે. એટલે પૃષ્ટિમાર્ગ પણ બતાવે છે કે પ્રેમભરી ભક્તિ અંતે ભગવાનની પ્રાપ્તિ અને ભગવાનના યથાર્થ જ્ઞાન સુધી પહોંચાડે. એટલે આપણી ભક્તિ જે છે એ પ્રેમ ભરેલી હોવી જોઈએ. એનો ટૂંકો સાર, જ્ઞાનયોગ અને નિષ્કામ કર્મયોગનું અંતિમ ફળ એક જ છે, પરમાત્માની પ્રાપ્તિ. સાચો જ્ઞાની બંનેમાં ભેદ નથી સમજતો, છતાં સામાન્ય ભક્ત માટે નિષ્કામ કર્મયોગ વધુ સરળ હોવાથી ભગવાન આગળના શ્લોકમાં તેની વિશિષ્ટતા સમજાવે છે. હવે આપણે આવતી વખતે 6થો શ્લોક લઈશું. જય શ્રી કૃષ્ણ.